શું આ ગાડી પટ્ટા પાડે છે અમને બધા? શું ગાડીને લેણીઓ નથી બનાસકાંઠા? શું ગાડીને નેતાઓને લેણીઓ નથી? અથવા ગાડી એટલી પવિત્ર ઈમાનદાર છે એટલે એમાં જો ખોટા વ્યક્તિ બેસે તેને નુકસાન થાય છે? અધ્યક્ષ સાહેબે પણ એક ગાડી લાવી છે, એ ઊંચું મોડલ છે ગાડીનું, મોટી ગાડી લાવ્યા પછી આ સર્ચ કરજો મિત્રો, 2017માં ઇલેક્શન હાર્યા. બીજા એક નેતા છે મિત્રો, વસંતભાઈ ભટ્ટોળ. રાજકારણમાં પહેલા એમને જૂના દાંતાના એ ધારાસભ્ય પણ બન્યા હતા, પરંતુ એના પછી ખબર નહીં શું ગાડી આવજો ભોલો પહેજો. ત્રીજા મિત્રો શશિકાંતભાઈ પંડ્યા, ચાલુ ધારાસભ્યમાં એમને ગાડી લાવી, સાહેબ બીજી વખત ટિકિટ ના મળી. ચોથા વ્યક્તિ અણદાભાઈ પટેલ, એ ગાડી લાવી, એના પછી ગોલું પેઠું સાહેબ તો આમ શું કહેવાય દેશી ભાષામાં કે હેરાન થઈ ગયા છે. ભાજપના પ્રમુખ હતા ગુમાનસિંહ સાહેબ, એવા બધા આક્ષેપો થયા, જે કમલમ બને છે એમાં ક્યાંક નામ ઉછળ્યું અને ગુમાનસિંહને પણ ભાજપે ત્યાંથી દૂર કરી દીધા. પછી નામ આવે છે ગોવાભાઈ દેસાઈ, ભાજપ કોંગ્રેસ વંડી ઠેકી નામ ગયા તેમ ગયા, એપીએમસી બનાવી, શંકરભાઈ છેવટે હાથ પકડ્યો, એમના ઉપર પહેલા પણ કેસ થયો, પરંતુ ગાડી તો એ વાપરે છે. મૂળા સરવાળે ક્યાંક ને ક્યાંક નડે છે આ ગાડી. વેમ, અપશુકન અને અંધશ્રદ્ધા લગભગ દુનિયાના દરેક ખૂણે આવું મનાય છે, એને માનવાવાળા વ્યક્તિઓનો કંઈ તોટો નથી. આજે આપણે એ જ મુદ્દાથી શરૂઆત કરીએ. મુદ્દો મિત્રો એક રમૂજ કરે એવો છે, મુદ્દો મિત્રો રમૂજ પ્રેરક છે, અને હા, આ કંઈ સરકારી આંકડા નથી, આ ફક્ત મારું એનાલિસિસ છે. તો જોઈએ આજના વિડીયોમાં એવી કઈ ગાડી છે કે જે લગભગ નેતાઓ માટે અપશુકનિયાળ નીવડી. ગુજરાતની વાત કરીએ, ખાસ ઉત્તર ગુજરાતની વાત કરીએ, કેવી ગાડી છે મિત્રો કે જે નેતાઓએ લીધી ને એમને પનોતી બેઠી, એમને ગાડી પછી ક્યાંક એમને ઠરીઠામ થયા. કઈ ગાડી છે અને કયા નેતાઓનો ભોગ બન્યા છે એ આજના વિડીયોમાં. નમસ્કાર, હું છું રમેશ ચૌધરી ને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર. મિત્રો પહેલા વાત કરીએ અપશુકન. ઘણા બધા માનતા હોય છે, ઘણા બધા નથી માનતા. ઘણા સામાન્ય પબ્લિક કરતા નેતાઓ, હીરો હિરોઈનો અને મોટી સેલિબ્રિટીઓ આને વધુ પડતું મહત્વ આપતા હોય છે, કારણ કે જે જાહો જલાલી સુધી તે પહોંચ્યા છે, જેટલી ઊંચાઈએ તે બેઠા છે, ત્યાંથી નીચે પડવાનો સંપૂર્ણ ડર હોય એમને. સામાન્ય નાના વ્યક્તિનો ડર નથી, ડર એને છે જે ઊંચે બેઠો છે, અને ક્યાંક એમને મનને મનાવવા માટે અપશુકન અથવા અંધશ્રદ્ધાનો એક સહારો એમને લેતા હોય, એમનું મનને શાંત કરવા માટે. પરંતુ ક્યારેક એ સત્ય હકીકત પણ બને છે. આજે એ જ મુદ્દાથી ચર્ચા કરીએ. એક એવી ગાડી મિત્રો, આમ તો કાર છે, એન્જિન છે, ફોર્ડ કંપનીએ શરૂઆત મોટરની કરી અને ત્યાંથી લઈને આજ સુધીમાં હજારો પ્રકારની, હજારો એવી કંપનીઓએ કારો બનાવી. કોઈ એને અપશુકન ઘણા એમ એક કોઈ કારને માનતા હશે, કોઈ નહીં માનતા હોય, પણ મારા એનાલિસિસ પ્રમાણે સ્પેશિયલ ઉત્તર ગુજરાતમાં એક એવી કાર છે, એવી ગાડી છે કે લગભગ નેતાઓને જેના ઘરમાં આવી, મતલબ કે જેને લાવી એમને ક્યાંક પનોતી બેઠી છે. શરૂઆત કરીએ મિત્રો, તો પહેલા એક કંપનીનું નામ આપણે બોલી શકતા નથી, એટલે આપ દર્શક મિત્રો વિચારી શકો છો કઈ ગાડી છે. એટલા માટે કારણ કે કંપની આપણા ઉપર ચડી બે, અંધશ્રદ્ધાનો ખોટો કેસ આવે, પરંતુ વિચારી તો શકો છો ને. વિચારોના ઘડા ખુલ્લા મૂકી અને નિહાળી આજનો વિડીયો. તો પહેલું નામ આવે છે શંકરભાઈ ચૌધરી, એટલે કે આપણા માનનીય અધ્યક્ષ સાહેબનું. અધ્યક્ષ સાહેબે પણ એક ગાડી લાવી છે, ઊંચું મોડલ છે ગાડીનું, મોટી ગાડી લાવ્યા પછી આ સર્ચ કરજો મિત્રો, 2017માં ઇલેક્શન હાર્યા. બહુ જાહો જલાલી મધ્યાહને સૂર્ય તપતો હતો અને સાહેબ ઇલેક્શન હારી ગયા જ્ઞાનીબેનના સામે. દુઃખ તો થયું જશે, દુઃખનો ગુસ્સો નીકળ્યો ગાડી ઉપર, ગાડી નીકળી ગઈ. જોકે વહેલા ચેતી ગયા, એ લાવ્યા પછી તો હજુ ઠામ ઠેકાણું પડતું નથી, પરંતુ એ છતાંય ચેત્યા અને ગાડી એમને કાઢી દીધી. ત્યારથી પાછા ઇલેક્શન જીત્યા. હજુ અધ્યક્ષ છે એટલે ઠીકઠાક એક હોદ્દો અને ઠીકઠાક એમનો માન ઉભો છે, જિલ્લામાં તો વધુ. બીજા એક નેતા છે મિત્રો, વસંતભાઈ ભટ્ટોળ, બનાસ ડેરીના પૂર્વ ચેરમેન પરથીભાઈ ભટ્ટોળના દીકરા વસંતભાઈ ભટ્ટોળ. વસંતભાઈ ભટ્ટોળે પણ એક મોટી ગાડી લાવે, એ જ કંપનીની, એવી જ ગાડી. એમને જ્યારથી આ ગાડી લાવી ત્યારથી એમને પણ પનોતી એટલે આપણે બીજા પરિપ્રેક્ષ્યમાં કહીએ છીએ કે રાજકારણની રીતે
રાજકારણમાં પહેલા એમને જૂના દાંતાના એ ધારાસભ્ય પણ બન્યા હતા, પરંતુ એના પછી ખબર નહીં શું ગાડી આવજો ને ઘોલો પહેજો, હર મહાદેવ હજુ સુધી સેટિંગ પડતું નથી. ક્યાંક ભાજપમાં ઘણા બધા નેતાઓને મળી લીધા, પૈસા ભગવાને ઘણા આપ્યા છે, પરંતુ રાજકારણમાં જે મોભો માન મર્યાદા જોગતું હોય એ તો એનાથી વંચિત તો છે જ. એટલે ચોક્કસ આપણે એવું કહી શકીએ, ગાડી લાવી ઘોલું પેઠું. ત્રીજા મિત્રો શશિકાંતભાઈ પંડ્યા સાહેબે પણ ગાડી લાવી. શશિકાંતભાઈ પંડ્યા ડીસાના ધારાસભ્ય છે અને ચાલુ ધારાસભ્યમાં એમને ગાડી લાવી. સાહેબ બીજી વખત ટિકિટ ના મળી, આ વ્યક્તિ જીતી ગયા છે. આમ તો જો કે બીજેપી જે જીતી જાય રિપીટ કરે, શશિકાંતભાઈની ટિકિટ કપાઈ ગઈ. એટલે આપણે તો એવું જ માનવાનું થયું ને, ગાડી લાવજો ને ઘોલો પહેજો. ચોથા વ્યક્તિ અણદાભાઈ પટેલ. અણદાભાઈ પટેલ એપીએમસી ના ચેરમેન હતા ત્યારે ગાડી લાવી હતી, ગાડી નંબર 1919, બધાને ખબર હશે. એ ગાડી લાવી અને ત્યાં સુધી વ્યવસ્થિત ચાલ્યું, ખબર નહીં શું થયું. આમ તો બનાસ ડેરીના વાઇસ ચેરમેન પણ બન્યા, બનાસ બેંકના પણ ચેરમેન બન્યા. અને જ્યારે ગાડી લાવી સાહેબ એના પછી, એટલે જો કે ગાડી પણ હતી એપીએમસી ની, પણ લાવ્યા તો એમના હાથે. એના પછી ગોલું પેઠું સાહેબ તો આમ શું કહેવાય દેશી ભાષામાં કે હેરાન થઈ ગયા છે. ના શંકરભાઈ એમના અત્યારે આવવા દે છે, ના એમને ભાજપ ટિકિટ આપે છે, ના ક્યાંય જીતે છે. એટલે મૂળ સરવાળે એવા ડખા બેઠા સાહેબ. એટલે ગાડી તો હવે તો માર્કેટે ગાડી વેચી મારી, થરા એપીએમસી મેં પણ ગાડી વેચી મારી, કારણ કે ખબર પડવા માંડી કે ગાડી તો લોચો નથી ભાઈ. પરંતુ હજુ સુધી સાહેબનું ઠેકાણું પડતું નથી. ભાજપના પ્રમુખ હતા ગુમાનસિંહ. ગુમાનસિંહ બાપુએ પણ ગાડી લાવી, લાયા સેકન્ડમાં. क्या बात कर रहे हैं? સસ્તી લાવે, વ્યવહારિક વસ્તુ છે, જેની આપણી કેપેસિટી મારી ના હોય તો હું સસ્તી લાવું, સેકન્ડ હેન્ડ લાવું. પણ લાયા એ જ કંપનીની મોટી ગાડી. સાહેબ એવા બધા આક્ષેપો થયા, જે કમલમ બને છે એમાં ક્યાંક નામ ઉછળ્યું અને ગુમાનસિંહને પણ ભાજપે ત્યાંથી દૂર કરી દીધા. એટલે મૂળ પોતાનો એક રાજકીય ઉપર એક દાવ તો લાગી ગયો, રાજકીય કારકિર્દી ઉપર. એમને પણ આ ગાડી નડી. પછી નામ આવે છે ગોવાભાઈ દેસાઈ, ડીસાના પૂર્વ ધારાસભ્ય, ભાજપ કોંગ્રેસ વંડી ઠેકી નામ ગયા તેમ ગયા, એપીએમસી બન્યા. શંકરભાઈ છેવટે હાથ પકડ્યો, એમના ઉપર પહેલા પણ કેસ થયો. મૂળ સરવાળે એપીએમસી ના ચેરમેન બની ગયા. હજુ સુધી કેસ સુપ્રીમ કોર્ટમાં છે. ગાડી લાવ્યા, ગાડી પણ વેચી મારી, હરાજી કરી, એ પણ એપીએમસી ની ગાડી. અત્યારે પણ એ જ ગાડી, પણ બીજાના નામે. પરંતુ ગાડી તો એ વાપરે છે ને, મૂળા સરવાળે ક્યાંક ને ક્યાંક નડે છે આ ગાડી. પછી નંબર આવે પરબત કાકા સાહેબ. પરબતભાઈ સાહેબ આમ સાચું બોલું તો એમના જોડે ગાડી છે, એ જ ગાડી છે. ક્યાંય એ વ્યક્તિ હેરાન કોઈને કરતા નથી. અને હું ઘણી વખત કહું છું કે એક માનનીય છે, સન્માનનીય છે. ઘણાના આગળ એમને લગાવવામાં આવે છે, જ્યારે દાદાના કેસમાં લગાવવું પડે. ખરેખર માનનીય છે, જલવા હે હમારા. પરંતુ ગાડી લાવ્યા પછી સાહેબનું થોડુંક વર્ચસ્વ, કારણ કે સંસદ હતા, જિલ્લામાં ઓછું તો થયું જ હશે. પછી નંબર આવે છે પીજે ચૌધરી સાહેબનો. સાહેબે ગાડી લાવ્યા છે. સાહેબ ગાડી લાવ્યા પછી ભલે ચેરમેન અત્યારે ગલબા કાકા ટ્રસ્ટના બનાવ્યો, પણ જે અભરખો છે ને ધારાસભ્ય બનવાનો, એ પણ અધૂરો રહે છે. હલકે તો એમને જે મેડિકલ કોલેજ આપી એ પણ નથી આપી. મિત્રો એમને પણ ક્યાંક ગાડી લાવી ગોલું પેઠું આવું અત્યારે તો દેખાય છે. આ એક રમૂજ પ્રેરક જ વાત છે, આનાથી કઈ સિરિયસતાની જરૂર નથી. પરંતુ આ ચોક્કસ એક ગાડી તો છે કે જે નેતાઓએ લાવી એમને ટોટલી નુકસાન વેઠવાનો વારો આવ્યો. આ એક એવો વિષય છે કે જેમાં ગાડી જેને લાવી, જે એમના અંદર બેસે છે, જે એમનો માલિકાના હક ભોગવે છે, એમને તો એ નુકસાન કર્યું જ, પરંતુ હવે એમના સાથે જે બેસવા વાળા હતા એને પણ પટ્ટા પડે. આ ગાડીમાં નેતાના હાથે જે બેસી જાય ને બેચારા, એમનું રાજકીય ભવિષ્ય ધૂંધળું થાય છે. આ બધું જ ટોટલી આખા ઉત્તર ગુજરાતની વાત, એટલે બનાસકાંઠાની તો ખાસ તમે સર્ચ કરી લેજો કે બનાસકાંઠામાં એવી કઈ ગાડી છે કે દરેક નેતાને એને પટ્ટા પાડ્યા છે. જે ચેતી ગયા છે
એમને તો ગાડી એનાથી ભલે નેચું મોડલ વાપરે છે. માની લો કે અધ્યક્ષ સાહેબ છે ઇનોવા વાપરે છે, ઇનોવા બરાબર છે, બાકી એનાથી ઉપરના મોડલમાં નથી જતા. હતી પણ છોડવી પડે છે દરેકને, એટલે એક ગાડી પણ એવી છે. અને આ નેતાઓનું ભવિષ્ય શું ગાડી નક્કી કરશે એ તો હવે દર્શક મિત્રો જણાવશે. પરંતુ ઘણા બધા ધંધાદારી વ્યક્તિઓને પણ આ ગાડીએ ફટકા પાડ્યા છે. ઘણાના ધંધા મેં જોયા છે કે એટલા સારા ચાલતા હતા, ગાડી લાયા પછી સાહેબ તકલીફ તો થાય જ છે. શું આ ગાડી પટ્ટા પાડે છે અમને બધાને? શું ગાડીને લેણીઓ નથી બનાસકાંઠાને? શું ગાડીને નેતાઓને લેણીઓ નથી? અથવા ગાડી એટલી પવિત્ર ને ઈમાનદાર છે એટલે એમાં જો ખોટા વ્યક્તિ બેસે તેને નુકસાન થાય છે? એ બધું જ હું દર્શક મિત્રો આપના ઉપર છોડું છું. આપ નક્કી કરજો કે હકીકત શું છે. અને હા, ખાસ યાદ રાખજો, ગાડીમાં બેસતા પહેલા 2 વખત વિચારી તો લેજો જ કે હવે આમાં ગાડીમાં બેસવું કે ના બેસવું. તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. ને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.